શહીદી યંગ કમિટી ઘાટવડ દ્વારા આયોજિત શહીદે કરબલાની યાદમાં ઘાટવડ ખાતે વિશાળ રક્તદાન કેમ્પ યોજાયો. 60 પોર્ટલ રક્ત એકત્રિત કરાયું. પીઆઈ હરિયાણી, મામલતદાર શ્રી હેમંતકુમાર ભાસ્કર તથા ભાજપ કોંગ્રેસના પ્રદેશ અને જિલ્લા કક્ષાના આગેવાનોએ તથા પત્રકાર સબીરભાઈ સેલોતે રક્તદાન કરી માનવતા મહેકાવી. શહીદે કરબલાની મહાન અને અમર શહાદતની પાવન સ્મૃતિમાં શહીદી યંગ કમિટી દ્વારા ઘાટવડ મુકામે એક ભવ્ય અને પ્રેરણાદાયી રક્તદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક હુસૈની જમાતખાનાની અંદર યોજાયેલા આ સેવાકીય યજ્ઞમાં ગ્રામજનો અને યુવાનોએ માનવતાના કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રક્તદાન કેમ્પમાં વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પીઆઈ શ્રી હરિયાણી સાહેબ તથા મામલતદાર શ્રી હેમંતકુમાર ભાસ્કર સાહેબે રૂબરૂ હાજરી આપીને પોતે સ્વયં રક્તદાન કર્યું હતું અને સમાજ સમક્ષ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે ગીર સોમનાથ જિલ્લાના સામાજિક આગેવાનો ઉપરાંત ભારતીય જનતા પાર્ટી બીજેપી અને કોંગ્રેસ બંને પક્ષોના પ્રદેશ કક્ષાના તથા જિલ્લા કક્ષાના અગ્રણી નેતાઓએ ખાસ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. રાજકીય મતભેદો ભૂલીને તમામ પક્ષોના નેતાઓએ એકસાથે રક્તદાન કરી માનવ સેવાનો અનોખો સંદેશ આપ્યો હતો. પ્રતિનિધિ મોહમ્મદ જલાલી બાપુ, કોડીનાર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહમ્મદ જલાલી અને આજે આપણે વાત કરીએ છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામથી. ઘાટવડ ગામમાં એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું. આ બ્લડ ડોનેશન હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શહીદે કરબલાની યાદમાં આ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે. તેના વિશે આપણે ઘાટવડ ગામે થોડુંક ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે અને ફારૂકભાઈને આપણે પૂછવા માંગીએ છીએ કે આ કઈ રીતના બ્લડ ડોનેશન કરવામાં આવ્યું. અમે દર સાલે આ રીતનો પ્રોગ્રામ કરીએ છીએ. એમાં અમે મુકામની યાદમાં અમારી મુકામની યાદમાં બ્લડ ડોનેશન, આમાં અમારા ગામથી બધા સંયુક્તમાં ગામના લોકો આવીને અહીંયા બ્લડ ડોનેશન કરે છે. આજુબાજુના ગામડા કરે છે, બરોબર. જ્યારે પણ કોઈને પણ જરૂર પડે ત્યારે આ બ્લડ ડોનેશન વાળા અમને તેની જરૂરિયાત પૂરી કરવી છે. અને કોડીનાર સાહેબના મામલતદાર સાહેબ આવેલા હતા આમાં? હા, મામલતદાર સાહેબ આવ્યા હતા, પછી પીઆઈ સાહેબ આવેલા હતા, કોડીનારથી હરિયાણી સાહેબ. ઓકે દર્શક મિત્રો, જોતા રહો મારી સાથે રિપોર્ટર મોહમ્મદ જલાલી, કોડીનાર.